ઓમ શાંતિ. આજે આપણે એક એવી પ્રેરણાદાયક વાત સાંભળીશું, એવો એક પ્રસંગ સાંભળીશું જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે ઓળખાણ એ મોટી ખાણ છે. એક વ્યક્તિ હતો જે બહુ સાધારણ હતો, જેણે એક વેપારી પાસેથી થોડાક પૈસા ઉધાર લીધા હતા અને એ ચૂકવી પણ દીધા હતા. છતાં પણ એ વેપારી એની પાસેથી ઘણું બધું વ્યાજ લીધા જ રાખતો હતો અને હજુ પણ રકમ બાકી છે કરીને એ વ્યક્તિને હેરાન પરેશાન કરતો હતો. આ વ્યક્તિ બહુ જ સાધારણ હતો, એટલે એના દેવામાં ડૂબતો જતો હતો. એને લાગ્યું કે જો હું આવું ને આવું જ ચાલ્યા રાખશે તો હું વધારે ગરીબીમાં ગરકાવ થઈ જઈશ. એટલે એણે રાજાને જઈને વાત કરી કે મહારાજ, મારી એક ફરિયાદ છે. ફલાણા વેપારી એ મારી પાસેથી આવી રીતે સતત પૈસા ઉઘરાવ્યા રાખે છે અને હું એને કશું જ નથી કહી શકતો. એ મારું માનવા જ તૈયાર નથી. મેં એની બધી રકમ ચૂકવી દીધી છે. જ્યાં સુધી રકમ મારી પાસે હતી ત્યાં સુધી તો વ્યાજ પણ ચૂકવી દીધું છે. છતાં એ વ્યક્તિ મને હેરાન કરે છે. તમે કંઈક ન્યાય કરો. રાજાએ કહ્યું, ઠીક છે, તને ન્યાય જોઈએ છે ને, તું એક કામ કરજે. હું આજે ત્યાંથી નીકળવાનો છું. મારો કાફલો જ્યારે નીકળે ત્યારે તારે શું કરવાનું છે? એ દુકાને હાજર રહેવાનું છે. આટલા સમયે મારો કાફલો ત્યાંથી નીકળશે અને એ સમયે તારે હાજર રહેવાનું. અને હાજર રહી અને જેવી એ દુકાન આગળથી મારો રથ નીકળે તો તરત જ તારે દોડીને મારી પાસે આવવાનું છે અને મારી સાથે કંઈક વાતચીત કરતો હોય એમ કાનમાં કંઈક કહેવાનું છે. તો પેલો વ્યક્તિ કે, પણ એનાથી શું થશે રાજાજી? રાજા કહે છે કે તું ખાલી આટલું કરજે ને, પછી જોજે. હવે પેલા વ્યક્તિએ તો રાજાના કહેવા પ્રમાણે જ કર્યું. રાજાએ જેમ કહ્યું હતું કે હું ત્યાંથી નીકળું તારે શું કરવાનું છે કે દોડીને મારી પાસે આવવાનું છે. તો પેલા વ્યક્તિએ સેમ એવું કર્યું. રાજાની પાસે આવ્યો અને રાજાએ પણ એને જાણે કે બહુ વર્ષોથી ઓળખતા હોય એ રીતે હાથ કર્યો અને જેવો રાજાએ હાથ હલાવ્યો તરત જ પેલો વ્યક્તિ દુકાનદાર જે હતો ને એની દુકાને જે ઉભો હતો, જે વેપારી એને હેરાન કરતો હતો એ સમયે એની દુકાન પાસે આવીને જ ઉભો હતો. અને ત્યાંથી જેવી રાજાની સવારી નીકળી, રાજાનો રથ નીકળ્યો અને રાજાએ જેવો હાથ કર્યો તરત જ એ રાજા પાસે દોડીને આવે છે અને રાજાને કંઈક કાનમાં કહેતો હોય એમ કહે છે. હવે આટલો જ પ્રસંગ બને છે અને બસ રાજાની પાલખી આગળ નીકળી જાય છે. રાજા આગળ નીકળી જાય છે. હવે આ દ્રશ્ય પેલો વેપારી જોવે છે અને એ વેપારી જે આ દ્રશ્ય જોવે છે એને ખૂબ નવાઈ લાગે છે કે આ તો બહુ સાધારણ વ્યક્તિ છે, આને અને રાજા સાથે ઓળખાણ, આવું કેવી રીતે બને? પણ એને આંખે જોયેલા પર તો વિશ્વાસ કરવો જ પડે કે રાજાએ આને સામેથી બોલાવ્યો અને રાજાએ સામેથી કંઈક વાતચીત કરી તો આ વ્યક્તિ ચોક્કસ રાજાની સાથે કંઈક નજીકના સંબંધમાં લાગે છે અને હું આને હેરાન પરેશાન કરું છું એ જો વાત આ રાજાને કરી દેશે તો મને બહુ તકલીફ પડશે. એટલે એણે શું કર્યું? એ વ્યક્તિને બોલાવ્યો અને કહ્યું કે જો ભાઈ, આપણો બધો હિસાબ હવે પૂરો થઈ ગયો છે, તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. પેલા વ્યક્તિને નવાઈ લાગી કે 8 દિવસ સુધી તો આ વ્યક્તિ મને હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું. હું કેટલી બધી વિનંતી કરતો હતો છતાં પણ આ વ્યક્તિ માનતો નહોતો. અને આજે અચાનક એવું શું થયું કે એણે મને સામેથી બોલાવી અને એવું કહી દીધું કે હવે આપણો કોઈ હિસાબ નથી અથવા હિસાબ બધો ચૂકતો થઈ ગયો. પછી એને ખ્યાલ આવ્યો કે જે રાજાએ મને કહ્યું હતું
એ પ્રમાણે જ આ થયું છે. કારણ કે રાજાએ કહ્યું હતું કે તું જોજે, ખાલી હું તને મળીને નીકળું ને પછી એનો પ્રભાવ તું જોજે. તો રાજા જેવા મળીને નીકળ્યા એ વ્યક્તિને, રાજા એ વ્યક્તિને ઓળખતા પણ નતા, એ તો રાજ્યની પ્રજા તરીકે જ મળ્યા. પરંતુ રાજાએ ન્યાય અપાવવા માટેનો આ એક અનોખો રસ્તો અપનાવ્યો હતો કે તું ખાલી મારી સાથે વાત કરીશ ને એટલે વેપારીને ખ્યાલ આવી જશે કે રાજા જેવા રાજા પણ આ વ્યક્તિને ઓળખે છે. અને જેવી પેલી વેપારીને એવી ખબર પડી કે આ વ્યક્તિના સંબંધ તો રાજા સાથે લાગે છે, હકીકતમાં હતા નહીં, હકીકતમાં રાજા સાથે કોઈ સંબંધ નથી એ વ્યક્તિનો, છતાં પણ એને એવું લાગ્યું કે આ વ્યક્તિને તો રાજા સાથે સંબંધો છે અને જો એ રાજાને મારી ફરિયાદ કરશે તો મારું તો આવી બનશે. એટલે એ વ્યક્તિએ શું કર્યું, એની સાથે સંબંધો સુધારી લીધા. જે દેવું નતું છતાં પણ એવું કહેતો હતો કે તારા પૈસા હજુ આપવાના બાકી છે, એ હવે સામેથી એને કહી દીધું કે હવે તારે મને કોઈ પૈસા આપવાના થતા નથી. તો આ નાનકડો પ્રેરક પ્રસંગ આપણને કંઈક શીખવાડે છે કે એક સાધારણ વ્યક્તિ જો રાજાની સાથે ઉભા રહેવાથી, 2 મિનિટ વાત કરવાથી પણ જો વિશેષ થઈ જતો હોય અથવા તો એની જો વેલ્યુ વધી જતી હોય તો આપણે પણ કંઈક શીખવા જેવું છે કે આપણે જેની સાથે રહીએ છીએ અથવા જેવા વ્યક્તિઓના સંપર્કમાં રહીએ છીએ એવી આપણી પણ વેલ્યુ થતી હોય છે, એવી આપણી પણ કિંમત થતી હોય છે. કહેવાય છે કે તમે દૂધની બોટલ દારૂની દુકાન પર ઉભા રહીને જો પીતા હોય તો લોકો એવું જ સમજવાના છે કે આ વ્યક્તિ તો દારૂ જ પીતો લાગે છે. ભલે તમે દૂધ પીઓ છો પરંતુ ઉભા કઈ જગ્યાએ છો, જ્યાં આગળ દારૂ વેચાય છે. તો આવી રીતે આ સંદર્ભ આપણે પરમાત્મા સાથે પણ જોડી શકીએ કે પરમાત્મા જે છે સર્વોચ્ચ શક્તિ, એની સાથે જો આપણો સંબંધ હોય, પરમાત્માની સાથે આપણો સંબંધ જોડાય તો બીજા કોઈ સંબંધોની પછી ગણતરી રહેતી નથી. સર્વોચ્ચ હસ્તી સાથે જો આપણો સંબંધ છે તો એ મોટામાં મોટી ઓળખાણ એ બીજી નાની નાની ઓળખાણોને મર્જ કરી દેતી હોય છે. ઘણીવાર આપણે વ્યક્તિ વિશેષને જોતા હોઈએ છીએ કે આ વ્યક્તિ પદવાળું છે અથવા આ વ્યક્તિ વિશેષ છે, આ વ્યક્તિ મોટા વ્યક્તિ છે એટલે આની સાથે આપણે સારો સંબંધ રાખીએ, પરંતુ ખરેખર એવું નથી હોતું. કોઈ પણ વ્યક્તિ આખરે તો પરમાત્માના બાળકો જ છે. જો તમારી સર્વોચ્ચ શક્તિ, જેને આપણે કહીએ કે પરમ શક્તિ સાથે સંબંધો સારા છે તો એ સર્વોચ્ચ શક્તિની એટલી બધી સત્તા છે કે તમે કોઈ પણ વ્યક્તિની સાથે સંબંધો સુધારી શકો છો. પરમાત્માની શક્તિ આપણામાં જ્યારે આવે છે ત્યારે આપણામાં એ શક્તિ આવે છે. જેમ ખાલી રાજાને મળવાથી પેલા એક સાધારણ વ્યક્તિને એક તાકાત આવી ગઈ. શું તાકાત આવી ગઈ? ઓળખાણ, કે રાજા સાથે ઓળખાણ છે. એમ જો પરમાત્મા સાથે આપણી ઓળખાણ હોય તો આપણે આજીવન વ્યક્તિઓને ખુશ કરવામાં લાગેલા છે, મનુષ્યોને ખુશ કરવામાં લાગેલા છે કે આ વ્યક્તિ મારાથી ખુશ થાય તો સારું, આ વ્યક્તિ ખુશ થાય તો સારું. પરંતુ વ્યક્તિઓ માટે તમે ગમે તેટલું પણ કરો છતાં આપણે જોઈએ છે કે વ્યક્તિઓ ક્યારેક ખુશ નથી થતા. જ્યાં સુધી જેટલો સમય તમે કરો છો એટલો સમય પૂરતો જ, પછી બીજા દિવસે ભૂલી જશો. જો બીજા દિવસે તમારાથી જરા પણ ભૂલ થઈ તો એ 1000 તમે ઉપકાર કર્યા છે એ વ્યક્તિ પર, એ ભૂલતા વાર નથી લગાડતા. પરંતુ પરમાત્મા એ સર્વોચ્ચ શક્તિ એવી શક્તિ છે જે આપણી હજારો ભૂલોને માફ કરીને પણ એક આપણી વિશેષતાને ધ્યાનમાં રાખે છે. તો આપણે પણ શું કરવાનું છે? એ જે સર્વોચ્ચ શક્તિ છે એની સાથે આપણું કનેક્શન જોડવાનું છે. સર્વોચ્ચ શક્તિ સાથે આપણું કનેક્શન હશે તો બીજા સાધારણ કનેક્શન એ કોઈ મહત્વના નથી રહેતા, અથવા તો જેની પણ સાથે આપણે સંબંધ રાખીશું એ બધા જ વિશેષ થઈ જશે. કારણ કે આપણું કનેક્શન પરમાત્મા શક્તિ સાથે છે તો એ પરમાત્માની દિવ્ય શક્તિ આપણને સાધારણ વ્યવહારમાં પણ સારી રીતે વર્તન કરવાની શક્તિ આપે છે. તો આજે આ નાનકડા પ્રસંગ પરથી
એક સાધારણ વ્યક્તિ અને રાજાની મુલાકાત જો ઓળખાણ મોટી ખાણ બની જતી હોય તો સર્વોચ્ચ શક્તિ પરમાત્માની ઓળખાણ એ તો આપણને સંસારમાં જરૂરથી વિશેષ બનાવી જ દેશે. બોલવામાં પણ બોલીએ છીએ કે સંસાર સાગર પાર થઈ જવાય પરમાત્માની શક્તિથી. તો આવો આપણે બધા પણ એ સર્વોચ્ચ શક્તિની ઓળખાણ પહેલા રાખીએ અને બીજી બધી ઓળખાણો પછી રાખીએ, કારણ કે સર્વોચ્ચ શક્તિની ઓળખાણ જે છે એ બહુ મહત્વની છે. તો આજની આ વાર્તા પરથી, આ નાનકડા પ્રસંગ પરથી આપણે બધાને પણ જરૂર કંઈક પ્રેરણા મળી હશે, અને શું પ્રેરણા મળી છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ જો વિશેષ પ્રસંગો તમને, આ વિશેષ વાર્તાઓ તમને પસંદ આવે તો આગળ શેર પણ કરજો. ઓમ શાંતિ.